જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે જઈએ છીએ સ્વિમિંગ ક્લાસ. આજે થોડો હળબડીમાં બ્લોગ ચાલુ કર્યો. હું ને મિસ્ત્રી આજ સાથે આવે છે તો થોડું વિડીયો કરશે. That will be good for her. Yeah, I'm gonna tell her. Hi, my name. I'll check in like 6 a.m. Thank you. Because yeah, she never. સ્લીપ થવાયું છે અહીંયા. આ નીચે ઉતરી જા રોડમાં. બહુ સ્લીપ થવાયું. મિશ્રીએ પહેરી લીધા કા સ્વિમિંગ વગર. હા અહીંયા નથી ચડવું. મિશ્રી સ્લીપ થવાયું. હવે ઘરે જાય. અહીંયા સાવર તો છે પણ 4 જ છે એટલે વારો નથી આવતો. ને અહીંયા ઘર 3 સ્ટ્રીટ પછી જ છે તો ઘરે જઈને સાવર લઈશ. સ્વિમિંગમાંથી આવીને હવે જમીને પછી ફ્રી થઈ ગયા તો હવે થોડી ચણિયા ચોળીને એવું ઉતાર લઉં, ઉપર મૂકી દઉં. પછી હવે નીચે લઈ લઉં બેગ ને કંઈક તૈયારી કરી લઈ. ચાલો આજે તો બસ જો નવરાત્રિના ચણિયા ચોળીને ઉતારી લીધું બેગ અને પછી થેપલા બનાવ્યા હતા. જમી લીધું. હવે ફ્રી થઈ ગઈ. Sample. હવે કુશલ ને આવી ગયા છે તો વાત કરી. શું રમો છો બે? Secret handshake. ઓન ધ સ્પોટ ગેમ બનાવી છે. ખબર નહીં એવું છે. આ કેમ કર્યા રાખવાનું. નચાવે એમ નાચ્યા રાખવાનું. આ તો શું જોબથી આવીને દોડા દોડી થઈ ગઈ. તારે હવે શાંતિ ના લેવા દે. હવે જોબેથી આવ્યો ને હવે એમ કે મારે સિમ કાર્ડ નથી હાલતું. પણ તો શું કરવાનું? લે મસાલ તો અમે 7 જગ્યા ગયા ને 7th place મળ્યો. એ સિમ કાર્ડ વાળે રોન કાઢી. કે તમારા સિમ કાર્ડ ની એક્સપાયરી પૂરી થઈ ગઈ, એક્સપાયરી ડેટ આવી ગઈ એટલે સિમ કાર્ડમાં ફોન ના જાય, નેટ નહીં, કાંઈ નહીં. એટલે એ કે અમે સિમ કાર્ડ મોકલાવશું
એટલે ઈ તમારા 5-6 દિવસે મળશે ને પછી જ ચાલુ થશે. નકર તમે સિમ કાર્ડ લઈ આવો અને અમે મોબાઈલ નંબર ટ્રાન્સફર કરી દઈ નવા સિમમાં. તો કાર્ડ ગોતવા ગયા હું ને મિસ્ત્રી 7 જગ્યાએ ગયા ત્યારે છેલ્લે મળ્યું. એટલે આજે 2 દિવસથી આને બંધ છે. 2 દિવસથી ખાલી ઘરમાં વાઈફાઈ છે ને એટલે ઘરે ચાલે, બાકી બંધ. ગમે ત્યાં કેવું જોબ પર જાય કે ક્યાંક જાય ફોન કરવો હોય તો કેમ થાય. એટલે 7 જગ્યાએ ગયા એટલે ભાવતું જમવાનું મળ્યું. મેં જ કીધું તમે જઈ આવો ત્યાં હું તમને ભાવે એવા થેપલા બનાવી રાખું. એ તો મળ્યું 7મી જગ્યાએ. નકર પછી થેપલા તોય બની જ ગયા હતા. જાણે કેમ જમવા નહીં દેતા હોય. લે ભૂખ્યા રહેતા હશે. તો જો ને કમજોર થઈ ગયો છું, પાતળો થઈ ગયો. તો એમને બધા નંબર ફરી ગયા, આંકડા ફરી ગયા. એકલા હવે આજે ગરબામાં જવાના. અમે કઈ થી કે હાલો અમે ક્યાં ના પાડી. તમે ન થાવ કા મિશ્રી, એને આવું જ ન હોય. મારે ડ્રાઈવર થઈને જવાનું. એક તો રાસ ગરબા લેવાના હોય. અમને આવડે જ છે કાર, અમે હું ચલાવીશ, તમે બેસજો બાજુમાં આવું હોય. ના ના આવું જ ન હોય એટલે જ ને. ના અમુક ગરબામાં જ આવે કા બધા ના ગમે ખોટું. કાલે આવીશ ને, કાલે આપણે ઇતારબારી કે પછી ઐશ્વર્યા મજમુદારમાં આવીશ. બધા આવશે કાલે. ઐશ્વર્યા ફેવરિટ છે કુશની. એના સોંગ સાંભળવાની મજા આવે. તો હું તો રાસ લેતો નથી એટલે એના સોંગ એવા સરસ હોય છે કે 4 કલાક 5 કલાક જેટલું ઈ હોય પ્રોગ્રામ, પણ એનો વોઇસ એવો ને એવો રહે કા. અને એ થાકે નહીં, રમતી રમતી ગાતી હોય પણ બહુ સરસ પરફોર્મ કરે છે. ને ઈ એક જ છે એવી કે આરતી એ પોતે જ ગઈ ને. તો બધાયમાં કેવું હોય આરતી તો પેલામાં પ્લે કરી દે, એ કોઈ ગાતું નથી હોતું, ખાલી ગરબા પછી ચાલુ કરે. તો શું તમે અમે હવે તૈયાર થાય. હા મેકઅપ મિશ્રીને બહુ શોખ છે હવે તો કા. ઈ મિશ્રી આના જેમ જ થવાની છે, હરખ પદુડી. નવરાત્રી આવે એટલે દોડા દોડી ચાલુ થઈ જાય મા દીકરીની. મારે આમાં એવું થયું જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર મેં અડધું લગભગ એકદમ બિઝી. મારે જોબ એકદમ બિઝી થાય અને જોબમાં ફૂલ શિફ્ટ હોય અમારે, અને સેટરડે સન્ડે આમ દોડા દોડી એટલે આ 2-3 મહિના કેમ જાય ને ખબર જ ના પડે. ફટાફટ પ્રેક્ટિસ બધી. હા, અને ગણેશ ફેસ્ટિવલની પ્રેક્ટિસ ચાલુ હોય. મારું મ્યુઝિક ઢોલ હોય કે લેઝીમ હોય ડાન્સ હોય ને બધું. મારું મ્યુઝિક પ્રેક્ટિસ ત્યાં પછી દિવાળીનું આવી જશે. શું કે મારું મંડે સ્વિમિંગ પ્રેક્ટિસ, થર્સડે મ્યુઝિક પ્રેક્ટિસ, સેટરડે ઢોલ પ્રેક્ટિસ. સેટરડે નહીં સન્ડે. સેટરડે જ ગરબા. હું મારે હવે શાંતિ હોય, ક્યાંય બહુ એનર્જી યુઝ નહીં કરવાની. જો બે હવે ઓલું બ્રેક પાડ્યો છે. પછી હવે મારે ટેનિસ સ્ટાર્ટ થશે ઓગસ્ટમાંથી. હું ટેનિસ રમવા જાઉં છું એટલે વીકમાં એક જ વાર હોય. એટલે અહીંયા ક્લબ છે એમાં જાઉં છું, એટલે ક્યારેક દેખાડીશ તમને. જેમ જ્યાં ગમે ત્યાં જાય એવું ને. હા એવું નહીં ભેગા આવવાના. બોલો બીજું કઈ નહીં, ચલો તો હાલો તૈયાર થઈને જાઓ ને થોડીક શાંતિ. હા તો તમે શાંતિ લઈ લ્યો બીજું શું. તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન તમે ટેપ કરજો, પછી અમે કાલે લાઈવ થશે ને તો તમને ખબર પડશે. મિશ્રી રાસ લેશે ને એ દેખાડશું તમને લાઈવમાં. નોટિફિકેશન સરસ આવડે. પહેલા. હા મિશ્રીને સરસ રાસ લેતા આવડે. ચલો બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ, બાય.